Namaskar, Pranam, hello dear students. Once again, welcome in English with Chirag by Barot. Believe in yourselves and go ahead. Okay, let's learn our new topic now. Welcome back in English with Chirag by Barot. Standard 12 એમાં યુનિટ 2ની અંદર રીડ ઇટ ટુ જેમાં એક પોએમ છે, કવિતા છે, ધોરણ 12 યુનિટ 2માં રીડ 2 કવિતામાં છે શેપર શેપડો ઘડનાર ઘડાયો ઘડનાર ઘડાયો. દુનિયાની અંદર ઘણા બધા ઘડવૈયા છે. સોની હોય જે એ સોનાની અલગ અલગ વસ્તુઓનું ઘડતર કરતો હોય, લુહાર હોય એ અલગ અલગ વસ્તુઓ બનાવતો હોય, એમાં તલવાર બનાવતો હોય, જાળી ઝાંપા બનાવતો હોય, આવા પ્રકારની તિજોરીઓ પણ બનાવતો હોય. જે મિસ્ત્રી હોય એ અલગ અલગ પ્રકારની લાકડાની વસ્તુઓ બનાવતો હોય. આ બધા ઘડનાર કહેવાય. તો હવે એ કેવી રીતે ઘડાયા છે જોઈએ છીએ. ઇન ડેઝ કવિતામાં ધ્યાન આપજો, કારણ કે આ કવિતા બહુ જ આઈએમપી છે, અગત્યની છે. ઇન ડેઝ ગોન બાય, જે દિવસો ચાલ્યા ગયા. આ કવિતા જેણે લખી છે એ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય એણે લખેલી છે. રવિન્દ્રનાથના સમજતા હો. ઇન ડેઝ ગોન બાય, જે દિવસો ચાલ્યા ગયા. આઈ યુઝડ ટુ બી અ પોટર, હું એક કુંભકાર હતો. કુંભાર, પોટર એટલે જે માટલા ઘડે એ. હું એક કુંભકાર હતો એટલે કે કુંભાર હતો. હુ વુડ ફીલ, જે એવું માનતો એટલે કે હું એવું માનતો. હિઝ ફિંગર્સ, કે તેની આંગળીઓ, હું એવું માનતો કે એની આંગળીઓ. વુડ ધ yielding ક્લે, એ એની આંગળીઓ જે છે એ yielding ધ ક્લે, ક્લે એટલે માટી, ક્લે એટલે માટી, અને yield એને ચીકણી બનાવી, નરમ બનાવી. જે માટીને ચીકણી બનાવતો. ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ, વ્હીલ્સ તમને ખબર હશે, ચાકડું, પૈડું એટલે જે ચાકડા ઉપર માટલું ઘડાય ને એ ચાકડું. જે તેના ચાકડા ઉપર ટુ પેટર્ન, ઘાટ આપવા માટે માટીને ચીકણી બનાવતો. ઘાટ શેનો આપવાનો સાહેબ? સીધું લોજિક છે ઘાટ શેનો આપવાનો, અલગ અલગ વસ્તુઓનો. પછી તમે ઘડો બનાવો તો પણ એને ઘાટ આપવું પડે એવી રીતે. બટ નાવ, પણ હવે, થ્રુ વિઝડમ લેટલી બોર્ન, લેટલી મોડા વિઝડમ બુદ્ધિ, શાણપણ, જ્ઞાન, વોન એટલે જીતવું, પણ અહીંયા પ્રાપ્ત થયું. પણ મોડા જ્ઞાન પ્રાપ્ત થવાથી ધેટ પ્રાઇડ, એ જે ગર્વ હતો એ હેઝ ડાઈડ અવે, એ મૃત્યુ પામ્યો છે. હું કુંભાર છું, માટલા ઘડું છું, મારા જેવા માટલા કોઈ ન ઘડી શકે. મેં માટલા ન ઘડ્યા હોત તો શું થાત? આ બધું અહંકાર હવે ઓગળી ગયો છે. આઈ હેવ સીઝ્ડ ટુ બી ધ પોટર, હવે હું કુંભાર, સીઝ્ડ બંધ થઈ જવું, મટી જવું. હવે હું કુંભાર મટી ગયો છું. સીઝ્ડ નીચે અંડરલાઈન કરજો, આ શબ્દ અગત્યનો છે. સીઝ્ડ, હવે હું કુંભાર મટી ગયો છું. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ક્લે, અને મેં માટી બનવાનું શીખી લીધું છે. અને મેં માટી બનવાનું શીખી લીધું છે. વિદ્યાર્થી મિત્રો, એક સીધો જ સવાલ. તમે જ્યારે બજારમાંથી માટલું લઈને આવો છો ત્યારે તમને ખબર હોય છે કે માટલું કોણે બનાવ્યું, એનું નામ, એનું સરનામું નહીં. એક બીજો સવાલ, કુંભારનું મહત્વ કે માટલાનું મહત્વ? મહત્વ શેનું? અંજમસમાં પડી ગયા નહીં કે સાહેબ કુંભાર જ ના હોત તો માટલું ક્યાંથી આવ્યું હોત? કુંભાર જ ના હોય તો માટલું ક્યાંથી આવ્યું હોત? પરંતુ મહત્વ છે માટલાનું, કુંભારનું નહીં.
માટલાનું મહત્વ એટલા માટે કારણ કે એ માટલું પાણીને શીતળ કરે છે, કુંભાર નહીં. એ માટલો પાણીનો સંગ્રહ કરે છે, કુંભાર નહીં. કુંભારે તો ફક્ત એને બનાવ્યું છે. યાદ રાખજો ફરથી, ઘડનાર ઘડાયો. એ ઘડનારને એવી ખબર પડી કે મહત્વ માટલાનું છે. એણે એવું નહીં કીધું કે હું માટલા ઘડવાનું બંધ કરી દઉં છું. એ માટલા ઘડશે જ, પણ એ પોતાની જાતને જે અહંકારથી કુંભાર માનતો હતો એણે એમ બંધ કરી દીધો કે ના ભાઈ, માટલું બનવામાં મજા છે, મતલબ કે કોકને શીતળતા આપવામાં મજા છે, કોઈને બનાવવામાં મજા નથી. આગળ જોઈએ, હજી આગળ ઘણું બધું શીખવા જેવું છે આ કવિતામાં. ઇન ઓલ્ડર ડેઝ, જૂના દિવસોની અંદર, આઈ યુઝ ટુ બી અ પોએટ. હું એક કવિ હતો. હું એક કવિ. થ્રુ હુઝ પેન, કે જેની પેન વડે, કવિ એના પાસે પેન હોય, પેનથી લખતો જ હોય કવિતાઓ. થ્રુ હુઝ પેન, કે જેની પેન વડે ઇનન્યુમરેબલ સોંગ્સ વુડ કમ, અસંખ્ય ગીતો બહાર આવ્યા. કે જેની પેન વડે અસંખ્ય ગીતો બહાર આવ્યા. ટુ વિન ધ હાર્ટ ઓફ મેન. એ ગીતો કેમ બહાર આવ્યા? લોકોના, મેન એટલે લોકોના હાર્ટ, હૃદયો જીતવા માટે. લોકોના હૃદયો જીતવા માટે. ખાલી સમજી લો ભાઈ, છેલ્લે સમજાવું છું. બટ નાવ, પણ હવે, થ્રુ ન્યૂ ગોટ નોલેજ, આ નવું જે જ્ઞાન મને પ્રાપ્ત થયું એનાથી, પરંતુ હવે જે આ નવું જ્ઞાન મને પ્રાપ્ત થયું એનાથી, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, જે જ્ઞાન મારી પાસે લાંબા સમય પહેલા નહોતું, હવે મને નવું જ્ઞાન પ્રાપ્ત થયું. વિચ એટલે કે જે આઈ હેડ નોટ હેડ, મારી પાસે નહોતું, સો લોંગ, લાંબા સમય પહેલા આ જ્ઞાન મારી પાસે નહોતું, મને નવું પ્રાપ્ત થયું. આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ. હું કવિ મટી ગયો છું. કવિ તરીકે મારી ઓળખ નથી આપી. હું કવિ મટી ગયો છું. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સોંગ, અને મેં ગીત બનવાનું શીખી લીધું છે. મેં ગીત બનવાનું શીખી લીધું છે. મિત્રો, આ જ સવાલ બીજી રીતે, જેમ કુંભારનું મેં તમને વાત કરી હતી એ રીતે, તમે ફિલ્મોની અંદર અસંખ્ય ગીતો સાંભળ્યા હશે. કેટલા ગીતો સાંભળ્યા હોય આપણે? કોઈ સારા એવા જૂના ગીતો સાંભળ્યા હોય, તમને યાદ હોય તો એકાદ પણ ગીત તમે વિચારો મનની અંદર, એકાદ પણ ગીત. દંગલ પિક્ચર તમે જોઈ લો. દંગલ પિક્ચરનું કોઈ ગીત લઈ લો, અથવા તો સુલતાન પિક્ચરનું ગીત લઈ લો, જગ ઘૂમિયા. ચલો, આ ગીત ગાનાર તમને ખબર હશે કે આ ગીત કોણે ગાયું, પરંતુ આ ગીત કોણે લખ્યું એ ભાગ્યે જ કોકને ખબર હશે. ભાગ્યે જ, કદાચ 100માંથી એકાદ માણસ મળશે કે આ ગીતને લખનાર કોણ હતો. પણ તમે મહત્વ કોને આપ્યું? શું તમે એના લખનાર સામે ધ્યાન આપ્યું ખરા? જેમ કુંભાર સામે ધ્યાન ના આપ્યું એમ એ ગીતના કોણે લખ્યું એના પર તમે ધ્યાન આપ્યું? ના. પણ તમને એ ગીતના શબ્દો અને ગીત જે તમારા હૃદયની અંદર ઉતરી ગયું કે મને બહુ ગમે છે, આ વારંવાર હું વર્ગમાં ગાતો હોઉં છું, ઉડ જા કાલે કાવા તેરે મોર વિશે ખંડ પાવા, એ ગીત મને ગમે છે, એના શબ્દો મને ગમે છે, એટલે એ ગીત મારા હૃદયમાં વસ્યું છે. પણ એ ગીત કોણે લખ્યું છે હજી મને ખબર નથી. મતલબ કે લખનાર લોકોના હૃદય સુધી પહોંચતો નથી, પણ લોકોના હૃદય સુધી પહોંચે છે ગીત. બરોબર ને? એટલે જ એણે કહ્યું કે મેં ભાઈ હવે કવિ તરીકે હું મટી ગયો છું. એવું નથી કહેતો કે કવિ હવે બનશે નહીં, મતલબ કે કવિતા લખશે નહીં, પરંતુ એણે લોકોના હૃદયને સ્પર્શવાનું હવે શીખ્યું છે, જે રીતે ગીત સ્પર્શી જાય છે. ઇઝ ધેટ ક્લિયર? એક ઉપર શબ્દ ઇન અધર ડેઝના જગ્યાએ હું ઓલ્ડર ડેઝ બોલ્યો તો. સારું, મારી બેબી બેઠી છે અત્યારે, એણે મને કહ્યું ચશ્મા છે એટલે થોડું ઘણું આવું થઈ જાય, પણ ઓલ્ડર ડેઝ એટલે જૂના દિવસો, અધર ડેઝ એટલે અગાઉના બીજા દિવસોની અંદર, એમ બીજા દિવસોમાં હું કવિ હતો, એવી રીતે. હવે આગળ જોઈએ. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ.
ફેશનર ઘડવૈયો, સ્વોર્ડ્સ તલવાર, હું તલવારોનો ઘડવૈયો હતો. ઇન ડેઝ ધેટ નાઉ આર ગોન, દિવસોમાં ધેટ નાઉ આર ગોન, જે અત્યારે ચાલ્યા ગયા છે. જે દિવસો અત્યારે ચાલ્યા ગયા છે એ દિવસોમાં અગાઉ હું તલવારોનો ઘડવૈયો હતો. વિચ ઓન 100 બેટલ ફિલ્ડ્સ, કે જે તલવારો ઓન 100 બેટલ ફિલ્ડ્સ, બેટલ ફિલ્ડ્સ એટલે યુદ્ધભૂમિ, જે અસંખ્ય યુદ્ધભૂમિઓમાં, જે અસંખ્ય યુદ્ધોમાં, જો બધા શબ્દો સેમ આવશે હવે, ગ્લિટર્ડ ચમકી હતી, આ તલવારો અસંખ્ય યુદ્ધોમાં ચમકી હતી. ગ્લીમ્ડ ઝબૂકી હતી. એન્ડ શોન અને પ્રકાશી હતી. આ તલવારો અલગ અલગ જગ્યાએ યુદ્ધોની અંદર ચમકી હતી, ઝબૂકી હતી, પ્રકાશી હતી, મતલબ કે એમણે એમનો ચમત્કાર બતાવ્યો હતો. બટ નાવ, પણ હવે, ધેટ આઈ એમ બ્રિંગિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ગોડ, પણ હવે, સોરી બ્રિંગિંગ નહીં, બીમિંગ છે, હા બ્રીમિંગ, બટ નાવ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ગોડ, હવે તો હું ભગવાનની એકદમ સાયલેન્સ, શાંતિથી, બ્રીમિંગ, છલકાઈ રહ્યો છું, ઈશ્વરીય શાંતિથી હું છલકાઈ રહ્યો છું. હવે હું આઈ હેવ સીઝ ટુ બી સોર્ડ મેકર, હવે હું તલવાર બનાવનાર મટી ગયો છું. હવે હું તલવાર બનાવનાર મટી ગયો છું. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સ્વોર્ડ, અને મેં તલવાર બનવાનું શીખી લીધું છે. હવે આ વસ્તુ માટે તમને સમજાવવાની રહેશે નહીં, કારણ કે તલવાર કોણે બનાવી? લુહારે. એના નામથી કોઈ મતલબ હોતો નથી, પણ જૂના જમાનાની અંદર જે રાજા મહારાજાઓ યુદ્ધ કરતા એ તલવાર વડે કરતા. જે તે વખતે માતૃભૂમિની રક્ષા માટે કામમાં તો શસ્ત્રો જ આવેલા, તલવાર જ આવી હતી, અને એ તલવારે જ આપણી જન્મભૂમિનું, આપણી માતૃભૂમિનું, આપણા દેશનું રક્ષણ કરેલું. એટલે એ જ તલવાર યુદ્ધમાં કામ આવે છે. એટલે મહત્વ કોનું છે? તલવારનું, તલવાર બનાવનારનું નહીં. સમજણ પડી તમને? તલવાર બનાવનાર ઘણા મળી રહે, પણ યુદ્ધભૂમિમાં જરૂર પડે માત્ર ને માત્ર તલવારની. હવે આગળ જોઈએ. ઇન બાયગોન ટાઈમ્સ, બાયગોન્સ એટલે વીતી ગયેલો સમય. વીતી ગયેલા સમયમાં આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, હું સ્વપ્ન જોનાર હતો, સ્વપ્ન જોતો હતો. હુ વુડ હર્લ, હર્લ એટલે ફેલાવવું, હુ વુડ હર્લ ઓન એવરી સાઇડ એન્ડ ઇન્સોલેન્સ, ઇન્સોલેન્સ એટલે ગર્વ, જે બધી બાજુ અભિમાન કરતો, એટલે કે ગર્વ ફેલાઈને ચાલતો, હું અભિમાન કરીને ચાલતો. શેનું પણ અભિમાન ભાઈ તને? ઓફ ઇમરેલ્ડ, નીલમ. નીલમ એટલે શું સાહેબ? આપણે આંગળીની અંદર જેમ મેં આ ચંદ્ર પહેર્યો છે, પછી સૂર્ય પણ પહેરતા હોય ઘણા લોકો ગુરુ પહેરતા હોય, પોખરાજ પહેરતા હોય, એમ નીલમ, નીલમનો કલર કયો હોય? વાદળી. વાદળી કલરનું એક રત્ન હોય, એને નીલમ કહેવાય. મોંઘું આવે, બહુ મોંઘું આવે. જે નીલમ એન્ડ પર્લ અને મોતી પહેરતો હતો. સર આ પણ તો મોતી જ કહેવાય ને? ડેફિનેટલી મોતી જ છે, આ મોતી જ છે સફેદ કલરના, પરંતુ મોતી મોતીમાં ફરક છે, મોતી મોતીમાં ફરક છે. આપણે તો સસ્તો પહેરેલો છે, મોતી તો બહુ મોંઘા આવે, બહુ જ મોંઘા, કે જે છીપમાંથી નીકળતા હોય છે, અને બધા છીપની અંદર મોતી હોતા નથી. તો મને ગર્વ હતો નીલમનો અને મોતીનો, એટલે કે એની પાસે બહુ બધા રત્નો હશે. બટ નાવ, પણ હવે, ધેટ આઈ એમ નીલિંગ, નીલિંગ એટલે ઘૂંટણે પડી જવું, નીલ એટલે ઘૂંટણ, ની એટલે ઘૂંટણ, અને નીલિંગ એટલે ઘૂંટણે પડી જવું. પણ હવે હું ઘૂંટણે પડ્યો છું, પણ કોના? એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, સુપ્રીમ, સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ ન્યાયાલય. અને આપણા અર્થમાં કહીએ સુપ્રીમ, તો સુપ્રીમ તો ઉપરવાળો ઈશ્વર, સુપ્રીમ એટલે ઈશ્વર. પણ હવે હું ઈશ્વરના ચરણોમાં ઘૂંટણે પડી ગયો છું. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર, હું સ્વપ્ન જોનાર મટી ગયો છું, હું સ્વપ્ન જોનાર મટી ગયો છું.
એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ડ્રીમ. અને મેં સ્વપ્ન બનવાનું શીખી લીધું છે. અને મેં સ્વપ્ન બનવાનું શીખી લીધું છે. અલગ અલગ સ્વપ્ન નહીં જોવાનું કે હું આવી રીતના મોટો અબજોપતિ અને કરોડોપતિ બની જઈશ ને અહીંયા 4 મીટીઓ અંગૂઠામાં ભીડ પહેર લે, અહીંયા આટલી મોટી જાડી ચેન પહેર લે, મેળા તો મોટો મુગુટ સોનાનો પહેરી લે. આ બધા વિચારો, આ બધા સ્વપ્નો જોવા એ જલ્દી સાર્થક ના થાય. એવા વિચિત્ર સ્વપ્ન, જેના શેખ ચલ્લીના વિચારો કહેવાય, જેના આપણે મારી ભાષામાં દીવા સ્વપ્ન કહીએ, એ કદી સાર્થક થાય નહીં. દીવા સ્વપ્ન, હા, પરંતુ એ સ્વપ્ન સાચું હોય કે જે સ્વપ્ન એવા પ્રકારનું સ્વપ્ન હોય કે જે દુઃસ્વપ્ન ના કહેવાય, સારું સ્વપ્ન કહેવાય, જે સ્વપ્નની અંદર પણ આનંદ આવતો હોય, તો બસ એવું સ્વપ્ન બનવું વધારે સારું. પણ એ સ્વપ્ન જોઈને, વિચિત્ર સ્વપ્ન જોઈને પૂરું ન કરી શકવું, એ બનવું ખોટું. એ સ્વપ્ન જોનાર બનવું ખોટું. એટલે જ આણે સ્વપ્ન બનવાનું સ્વીકાર્યું છે. મિત્રો, અહીંયા તમારી કવિતા પૂરી થાય છે અને આપણો યુનિટ 2 પણ પૂરો થાય છે. યુનિટ 2ની અંદર જે આપણે વોલ્ટ ડિઝની પાઠ ચલાવ્યો, મેં તમને એની શોર્ટમાં કહી દીધી છે. આ કવિતા પણ અગત્યની છે. અહીંયા કવિતાની અંદર જેટલા પણ શબ્દો હું બોલ્યો છું, એટલા શબ્દો તમારે અંડરલાઈન કરીને મતલબ તમારે સમજી લેવાના છે. ખ્યાલ રાખજો, આ કવિતામાંથી ફકરાઓ પરથી પ્રશ્નના જવાબ પૂછાય છે, વધારે પડતા પૂછાય છે, એટલે ધ્યાન રાખજો. અહીંયા તમારી કવિતા પૂરી થાય છે. નમસ્કાર.